હવે જ્યારે લાઇટ આવે ત્યારે વાંચવા બેહીએ, બાકી નથી બેહવું આજે. અમે હેલું છે કે આપણે બધું કાપા ગોળા થોડુંક હાલે, પણ તોય તે નથી ભેગું થતું. આજે ખબર પડી કે મારામાં એક ટેલેન્ટ છે. એ ટેલેન્ટનું નામ છે સિંગિંગ. અને ભાઈ હું એવું ગીત ગાઉં કે અરિજીત સિંહને પાછો મેકી દઉં. મજાક નહીં કરતો, હું સિરિયસલી કહું છું. મને હમણાં ખબર પડી, અત્યારે કોઈ નથી રૂમમાં એટલે હું ગાતો હતો. એ તો હું થોડોક શરમમાં રહી ગયો એટલે, બાકી તો છે ને હું અત્યારે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું બધાનું આજના આપણે એક નવા વ્લોગની અંદર. હવે અત્યારે મસ્ત નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છે ને આજે છે રજા આપણી કોલેજમાં ને કાલે છે ને પરમથી પેપર છે. તો એટલે કાંઈ ટેન્શન નથી, જમી બમીને આવી ગયા છીએ. તો ચાલો આ બધું હરખું કરી નાખીએ. આ રીતે હમણાં જ છે જો કાંઈ મેં હરખું નથી કર્યું. અને અત્યારે હું બે ગયો છું, આપણા જે 3-4 દિવસના વ્લોગ છે ને એ એડિટ કરવાના બાકી હતા એટલે મેં અપલોડ નહોતા કર્યા. એટલે આજથી એડિટ કરવાનું ચાલુ કરી દઉં, કેમ કે હવે છે ને એક્ઝામ એટલી બધી કાંઈ ટફ. આપણે વ્લોગ એડિટ થઈ ગયો છે અને આપણે શેડ્યુલ કરી નાખ્યો છે. તો હમણાં આજે નહીં તો કાલે અપલોડ થઈ જાય, એટલે કાલે શેડ્યુલ કર્યો છે. લેટ્સ ગો ગાઈઝ. હવે આપણે વાંચવા બેસી જાવી. એટલે વાંચવા એટલે કે આપણે જો બુક વાંચતા ને બધું કરીએ, અને પછી અત્યારે ઘડીક ફોન જોઈએ, પછી બધું કરીએ. ચાલો હું અત્યારે મારી પાસે કઈ કામ છે નહીં, ફોન જોઈ હવે થઈ ગયો છું બોર. ક્યારનો આટલા આશીર્વાદ કરું છું ને ફોન જોતો હતો. તો અત્યારે ઘડીક કરીએ, પછી પાછું મન થાય તો વાંચવા બેસું, બાકી કાંઈ નહીં. જો આપણી જગ્યા તો કાંઈ નહીં. ચાલો ગાઈઝ ઘડીક આટા મારીએ અને પછી આપણે બેસી જવું વાંચવા. લેટ્સ ગો. એક સેકન્ડ લાઈટ કરું. એ લાઈટ ઓન થાય. જો કેટલા બધા ડાઘા છે આમાં દેખાઈ ગયા. ચાલો ગાઈઝ બેસી જઈએ. એટલે હું ક્યારનો નખરા કરું છું, તો એની કરતા હું વિચારું છું કે ચાલો હવે આપણે ઓલી ચોપડી છે કેટલા વર્ષો પહેલા મેં વાંચી હતી, એટલે વર્ષો તો નથી થઈ ગયા, અમુક દિવસથી તો મેં ચોપડી ખોલી નથી, જોઈ નથી. તો આજે ફાઇનલી આપણા હાથમાં આવી છે ડીપ વર્ક. ડીપ વર્ક. ચાલો આપણે આ વાંચીએ પાછા. ક્યાં પહોંચ્યા તમારે ગોતવું પડશે. તો यहाँ पहुंचे तो डीप वर्क इज रेयर, ये वाले पॉइंट पे पहुंचे तो लेट्स गो गाइस, पढ़ते हैं उसके बाद हम फिर से टाइम पास करेंगे दोस्तों. चलो કેમ કે હું છે ને ક્યારનો નખરા કરું છું અહીંયા, આમથી આ માટે આશીર્વાદ કરું છું અને ડિસ્કો કરતો હતો, ગીત ગાતો હતો. પછી મને આજે ખબર પડી કે મારામાં એક ટેલેન્ટ છે. એ ટેલેન્ટનું નામ છે સિંગિંગ. અને ભાઈ હું એવું ગીત ગાઉં કે અરિજીત સિંહને પાછો મેકી દઉં. મજાક નહીં કરતો, હું સિરિયસલી કહું છું. મને હમણાં ખબર પડી, અત્યારે કોઈ નથી રૂમમાં એટલે હું ગાતો હતો. એ તો હું થોડોક શરમમાં રહી ગયો એટલે, બાકી તો છે ને હું અત્યારે ઇન્ડિયાનો નંબર 1 સિંગર હોત, જે અરિજીત સિંહ છે ને. હા 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 ના ના. ચાલો ગાઈસ અત્યારે વાંચીએ. क्योंकि तुम ही हो जिंदगी, अब तुम ही हो. ગાઈઝ મારું માનવાનું એવું છે કે છે ને આ બધું વાંચવાનું ને એવું બધું તો હાયલા રાખશે, પણ ખાવું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે સમજી જ ગયા છો હું શેની વાત કરું છું. જી હા દોસ્તો, હવે ટાઈમ થઈ ગયો છે આપણે જમવા જવાનો. તો બેઝિકલી ચાલો આપણે જમી કાઢીને આવીએ અને પછી પાછા ફોન જોઈએ, કેમ કે આપણી પાસે જે છે ને સિમ્પલ સીન એવો છે કે કાલ લઈને પરમ દિવસે આપણું મિડ એક્ઝામ છે. તો આજે એક દિવસ બ્રેક લઈ લેવી, થોડો ઘણો અડધો દિવસ, પછી બપોર પછી વાંચવા બેસી જવું અને પછી ધડાધડ બસ આવજો, હું જમી આવું. ચાલો ગાઈસ અત્યારે આપણે જમી કાઢીને આવી ગયા છીએ પાછા, અને હવે આપણું કામ છે સુઈ જવાનું. તો લેટ્સ ગો ગાઈસ. અત્યારે આપણે સુઈ જાવી. ચાલો સુઈ જાવે ને પછી તમને મળ્યો મસ્ત જાગીને નિરાતે. બાય. તો ફાઇનલી ગાઈસ હું જાગી ગયો છું ને હાથું મોઢો ધોઈને પાછો બેસી ગયો છું અહીંયા. જો યાર કેવું થઈ ગયું. તો ચાલો યાર અત્યારે પેલા નાસ્તો પાણી કરી લેવી ને પછી બે જાય વાંચવા, કેમ કે મને તો હજી અત્યારે ઊંઘ આવે છે. એમ થાય છે કે પાછો ચાલો ને સુઈ જાવ, કાંઈ નથી કરવું. પણ હવે મને એમ થાય છે કે કંઈક કરીએ. તો હવે જો આ બધું સામાન દેખાય તો મને બધા આમનામ ભ્રમણ પડ્યો છે, બધો હરકો કરી નાખીએ ને મેકી દેવી હરખી રીતે. હા એટલે હું આંખ્યું ફૂલ લઈને આ દિમાગ કામ નથી કરતો, હું બધા આવે છે છોલા ખાઉં છું. તો ચાલો ફાઇનલી જો ગાઈસ આપણે બધી વસ્તુ હરખી મેકી દીધી છે. ચાલો હવે રેડી કંઈક લાગે છે ને થોડું ઘણું. ઓકે, એ તો આ ટેબલનો કલર એવો છે એટલે થોડુંક અલગ લાગે છે. અને હવે આવડાને આને આપણો ઓફિશિયલ ગાભો ડિક્લેર કરીએ છીએ, કેમ કે આ બહુ ખરાબ થઈ ગયો છે બધો કચરો. હવે આવડો આપણો ગાભો સાફ કરવા માટે. દુઃખના સમાચાર છે કે આપણી
આજે જ મમરા હતા એની અંદર થઈ ગઈ છે કીડી. જો અહીંયા રહી એક અને આ એટલામાં નહીં, અંદર જેટલી મોટી થયેલી એક આખી પડી છે બધાની અંદર કીડી થઈ ગઈ છે. તો ચાલો ગાઈસ આ બધી વસ્તુ આપણે ખાઈએ થોડીક થોડીક અને આ સાથે ટેબ્લેટ જોતા જઈએ. કીડીઓ કેવી બહાર કીડીઓ કેવી બહાર નીકળવા મળી તડકાની. ચલો ગાઈસ આ બધો સામાન અંદર મેં કીધું ને હવે બેસી જાય આપણે ફાઇનલી વાંચવા હતું. કેમ કે મેં વિચાર્યું હતું કે 5 વાગે વાંચવાનું ચાલુ કરીશ પણ અત્યારે 5:30 થઈ ગયા છે. તો હવે તો બેસી જાવી ઘડીક વાંચીએ, વધારે નથી વાંચવું કેમ કે મેઇન વસ્તુ તો કાલે ચાલુ કરવાના છીએ પણ આજે થોડું ઘણું અત્યારે ટાઈમ છે તો કરી નાખીએ. લેટ્સ ગો. તો બેસી ગયો છું પણ મને છે ને વાંચવાનું અત્યારે જરાય મન થતું નથી. કોને ખબર હું લેવા પણ યાર નથી થતું મને. ઇન્ટ્રોડક્શન નું ટાઇટલ માર્યું તો બીજું કાંઈ નથી કર્યું. હવે આપણે જમી આવીએ પહેલા, પછી વિચારીએ આવું કરવું છે કે નહીં. ફાઇનલી ગાઈસ આપણે જમી કાઢીને આવી ગયા છીએ પાછા 10 અને અત્યારે હવે આપણે બે ગયા છીએ વાંચવા હાટુ. ફાઇનલી ભાઈ આખો દિવસ વયો ગયો ને હવે અત્યારે આપણું મુહૂર્ત આવી ગયું છે વાંચવાનું. આ સાઈડ લાઈટ છે, આ સાઈડ આપણે રાખીએ ફ્રેમ. તો લેટ્સ ગો ગાઈસ આપણે વાંચવા બેસી જઈએ અને પછી તમને મળીએ અને પછી આપણે સુઈ જાઓ નિરાંતે શાંતિથી. चैन की नींद से सो जाएंगे हम दोस्तों, उससे पहले हम थोड़ी बहुत पढ़ाई कर लेते हैं. આપણે વાંચવાનું કામ પૂરું. આપણે એક ચેપ્ટરની શોર્ટ નોટ તો બનાવી નાખી છે, હવે કાલે એને વાંચશું. અત્યારે તો કંઈ કરવું નથી, અત્યારે શાંતિથી સૂઈ જાવી. ચાલો ભાઈ અત્યારે આપણે સૂઈ જાવી શાંતિથી, ઘડી ફોન જોઈ નાખીએ ને પછી સૂઈ જવું. તો અત્યારે આજનો આ બ્લોગ ક્યાંથી પૂરો થાય. તો આપણે તમને મળીએ કાલે સવારે. ત્યાં લગી ગુડ નાઇટ, બાય. सो हेलो गाइस, गुड मॉर्निंग. स्वागत कहाँ से होगा भाई, आप अभी तक तो देख रहे हो वीडियो. तो भाई बेसिकली अभी मैं सुबह उठ चुका हूँ, नहा लिया है बढ़िया तरीके से. और भाई अभी मैं आपको एक बात बताऊँ, मुझे ना आज बहुत ज़्यादा लेट हो चुका है उठने में. पता नहीं क्यों, वैसे तो मैं जल्दी सो गया था लेकिन फिर भी आज लेट हो चुका है. तो भाई जल्दी से पहले चलते हैं, खाना वाना खाते वरना मैस बंद हो जाएगा तो भाई भूखे रहेंगे. ठीक है तो चलो लेट्स गो गाइस, खाना वगैरह खा के आते हैं और फिर पढ़ाई करनी है क्योंकि कल मिड एग्जाम है. તો ગાઈસ ફાઇનલી આપણે જમી કાઢીને આવી ગયા છીએ પાછા અને અત્યારે હું કરું છું મારા વ્લોગનું એડિટિંગ, જે હું કાલે અપલોડ કરવાનું છું, એટલે કે અત્યારે શેડ્યુલ કરી દઈશ. તો ગાઈસ પહેલા એડિટિંગ કરી નાખીએ અને એવું બધું થઈ જાય પછી આપણે વાંચવા બેસી જઈએ કેમ કે કાલે આપણી મિડ એક્ઝામ છે. 2 ખાલી મિડ પેપર બાકી છે ભાઈ, હારા જવા જોઈએ. ઓલા 4 હારા ગયા છે તો આ 2 હારા તો જવા જોઈએ ને થોડા ઘણા, તો એની તૈયારી તો કરવી પડશે. તો પહેલા વ્લોગ એડિટ કરી નાખીએ જલ્દી અને પછી આપણે પાછા વાંચવા બેસી જઈએ. બે જઈએ ફાઇનલી કાલની તૈયારી કરવા હાટો. લેટ્સ ગો. તો અત્યારે ભાઈબંધનો ફોન આવ્યો હતો કે એને જોતું છે આપણું માઇક, અને ઘણા ટાઈમથી આપણે માઇક યુઝ કરતા નથી તો એને દઈ દેવી જે યુઝ કરી. ચાલો આપણે એને માઇક દઈ આવીએ. નીચે આવી ગયો છે બાજુ. તો ગાઈઝ આપણે એને માઇક દઈને આવી ગયા છીએ પાછા. માઇક દેવા ગયા નહીં આપણી બહુ મોટી ભૂલ હતી કેમ કે પછી આપણે આવીને કઈ વચાણું જ નથી, આમ નામ બધું પડ્યું હતું. અત્યારે જમીન લેવા છીએ પાછા આપણા રૂમે અને બેઝિકલી ચાલો હવે ઘડીક આરામ કરીએ ને પછી પાછા વાંચવા બેસી જવી. કેમ કે યાર આ છે ને એક જ ચેપ્ટર વાંચવાનું છે આપણે, પણ એ બહુ લેન્ધી છે યાર, એટલે કંટાળો આવે છે એક તો, અને બીજું એ કે છે ને યાર વિષય કયો ખબર આપણે પર્યાવરણ જેવો છે, એન્વાયરમેન્ટ વાળો. હા તો જોઈએ હવે કેટલું વાંચીએ કે છે કે લેન્ધી બહુ છે તો એ જે કાંઈ ન કહેવાય, મજા આવે તો વાંચું, બાકી કાંઈ નહીં. ફાઇનલી ગાઈસ આપણું મુહૂર્ત આવી ગયું છે વાંચવા બેસવાનું કેમ કે કાલે છે આપણી પરીક્ષા. અને બેઝિકલી દોસ્તો તમને પણ ખબર જ છે કે હું કેટલો ભણેશ્વરી છોકરો છું, એટલે આપણે આજે વાંચવા બેસું એક દિવસ પહેલા. તો લેટ્સ ગો ગાઈસ, આપણું સેટઅપ આપણી વાટે છે, આપણે બધી તૈયારી કરવાની છે આજે કેમ કે કાલે આપણું પેપર છે. 3 વાગ્યાનો ટાઈમ છે અને અત્યારે આપણે પાસે વાગ્યા છે 12:53, એટલે લગભગ 24 કલાકથી વધારે ટાઈમ છે. તો 24 કલાકમાં શું લાગે હું બધું કામ કરી શકીશ. ચાલો શરૂ કરી દઈએ. ગાઈઝ હું ક્યારે બેઠો તો મને યાદ નથી, પણ અત્યારે 1:45 થઈ ગયા છે, લગભગ 2 કલાક જેવું થઈ ગયું બેઠો હશે એનું. આ પછી નહીં એટલું બધું તો નથી થયું, 1.5 કલાક જેવું તો થઈ ગયું હશે. પણ હજી હું તમને કહું તો હજી એક જ ટોપિક પૂરો થયો. યાર બહુ લેન્થ છે યાર. આ એન્વાયરમેન્ટ આમ હેલું છે કે આપણે બધું કાપા કોળા થોડુંક હાલે પણ તોય તે નથી ભેગું થતું. એની જોઈએ હજી મેળ કાલે છે, કાલ લગીનો ટાઈમ છે, આપણી પાસે બધી લડી લેવું પડતું તમારે. તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને શોર્ટ નોટ બનાવવાનું કામ થઈ ગયું છે પૂરું. ભાઈ આખી પ્રક્રિયામાં બહુ વાર લાગી ગઈ. અત્યારે લગભગ થઈ ગયા છે 4:16, હવે પૂરું થયું. વિચાર્યું હતું એની કરતાં વધારે બહુ ટાઈમ લાગી ગયો આની અંદર.
વિચાર્યું હતું કે 2 વાગ્યા લગીમાં તો થઈ જાય, પણ વચ્ચે વચ્ચે ફોન વધારે જોવાઈ ગયો એટલે આવું થયું. કાંઈ વાંધો નહીં. અત્યારે આપણા છેવડાની થેલીને મેકી દીધી છે તડકામાં, કેમ કે આની અંદર થઈ ગઈ છે ઘણી બધી કીડીઓ. હવે જો કાલે છે ને મેં આ ડબ્બામાં મૂક્યા હતા તો એમાંથી તો વહી ગઈ હતી, તો આજે ટ્રાય કરીએ આમાંથી વહી જાય તો. લેટ્સ ગો, જોઈએ. બાકી આપણે બીજો જે નાસ્તો પીડ્યો છે એ અત્યારે ખાઈ લઈએ ને પછી પાછા લઈ જાય પાછો. ચેવડો મેઘો ને પછી તો તડકો વયો ગયો ને આવજાવ કરે છે. અત્યારે જો પાછો થોડોક આવ્યો, હમણાં હાવ વયો ગયો તો હમણાં પાછો વયો જાય. તો આપણે આપણા નાસ્તાની થેલી કાઢી લીધી છે ને આ ટેબ્લેટ કાઢી લીધું છે. ચાલો ટેબ્લેટ જોતા જોતા ખાઈ લેવી અને પછી પાછા લઈ જાય પાછો. ગાઈઝ અત્યારે હું ખાતો હતો અને આપણા રૂમની લાઇટ વહી ગઈ છે, એટલે કે આપણી હોસ્ટેલમાં જ લાઇટ વહી ગઈ છે. ક્યારે આવે કોને ખબર, બહુ ગરમી થાય છે યાર. હા કાંઈ વાંધો નહીં, આપણે ખાઈ તો લીધું છે. હવે જ્યારે લાઇટ આવે ત્યારે વાંચવા બેહીએ, બાકી નથી બેહવું આજે. મસ્તી કરું હમણાં બેહી જાય ઘડીક આ બધું મેગી દેવી હરખું. ગાઈઝ આપણે બેહી ગયા છીએ પાછા વાંચવા હતું અને હવે વાંચવા બેહી ગયા છીએ તો વાંચી લેવી ને પછી પાછા જવું જમવા હતું. બધું વસ્તુ વાંચવાનું થઈ ગયું છે કામ પૂરું, અને અત્યારે હવે ફાઇનલી આપણે જાવી જમવા. મને ક્યારે ભૂખ લાગી હતી પણ વિચાર્યું કે એકવાર આપણું આ બધું વાંચી નાખીએ પછી આપણે જમવા જવાનું. પછી જો આપણો સામાન તો આમનામ જ પડ્યો છે, આમાંથી કીડીયું ગઈ કે નહીં એ જોઈ લેવી. ચાલો હારે. અને આ બધું આમનામ પડ્યું, આ બધું અહીંયા આમનામ પડ્યું. ઉપરથી તો કઈ દેખાતી છે નહીં, પછી કઈ ખબર નહીં. જો લાઈટ કરું, હજી આને ખાવા નથી, આને મેકી દેવી અત્યારે, કાલે પાછા મેકી દેવું તડકે. સો ફાઇનલી ગાઈઝ આપણે જમી કાઢીને આવી ગયા છીએ પાછા આપણા રૂમે. અને ભાઈ સાહેબ આજે તો જમવામાં ફૂલ મજા આવી ગઈ. હવે જમી જ લીધું છે તો ઘડીક આરામ કરી લઈએ અને પછી બે જાવ આપણે વાંચવા હાટું, પણ એની પછી આપણે સુઈ જવું. તો અત્યારે આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જો બ્લોગમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને જો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે કાલે મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.